નવસારી જિલ્લાના જલાલપુર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં નકલી સોનાના દાગીના ગીરવે મૂકી લાખો રૂપિયાની લોન મેળવી બેંક સાથે છેતરપિંડી કરનાર કુલ 5 આરોપીઓને જલાલપુર પોલીસે ઝડપી પાડ્યા છે. સમગ્ર બનાવ સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર બેંક ઓફ બરોડા જલાલપુર શાખાના મેનેજર પોરસભાઈ કેફીભાઈ ભાઠે જલાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે 4 વ્યક્તિઓ નકલી સોનાને અસલી તરીકે રજૂ કરી બેંકમાં ગીરવે મૂકી અંદાજે 21,39,256 રૂપિયાની લોન મેળવી હતી. ત્યારબાદ બેંક દ્વારા વારંવાર લોનની રકમ ભરપાઈ કરવા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ આરોપીઓ તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો. ઉપરાંત એક સોનીએ પણ નકલી સોનાને અસલી હોવાનું દર્શાવી સમગ્ર કૌભાંડમાં મદદ કરી હતી. ફરિયાદના આધારે જલાલપુર પોલીસ ઇન્સ્પેક્ટર એલજી રાઠોડ અને તેમની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસે નવસારીમાંથી રાજેશ ગોવિંદ પરમાર રહેવાસી જલાલપુર, રામસિંહ જગદીશ નિર્મલ રહેવાસી વિજલપુર રોડ નવસારી, સુરેશ કવલધારી યાદવ રહેવાસી વિજલપુર રોડ નવસારી, જીતેન્દ્ર ધનજી કોરાટ રહેવાસી જલાલપુર અને સુરતના એક મળી મૌલિક ઠાકોર ટંડેલ રહેવાસી જહાંગીરપુરા સુરતને ઝડપી પાડી પૂછપરછ કરતા તમામે ગુનાની કબૂલાત કરી હતી. હાલ પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તારીખ 15/5/2026 રોજ જલાલપુર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 420, 467, 68 અને 471, 120 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં ફરિયાદી તરીકે પોરસભાઈ કેકીભાઈ ભાઠેના ધંધો નોકરી રહે આદર્શ પાર્ક સોસાયટી છાપરા રોડ નવસારી કે જેઓ બેંક ઓફ બરોડા જલાલપુરમાં પણ નોકરી કરે છે, તેમણે આ ફરિયાદ આપેલ હતી. જેમાં આરોપી તરીકે રાજેશભાઈ ગોવિંદભાઈ પરમાર, સુરેશભાઈ કવલધારી યાદવ, રામસિંહભાઈ જગદીશભાઈ નિર્મળ અને જીતેન્દ્રભાઈ કાનજીભાઈ કોરાટ તમામ રહે નવસારી અને મૌલિક ઠાકોરભાઈ ટંડેલ રહે જહાંગીરપુરા સુરત નાઓ વિરુદ્ધમાં આ ફરિયાદ આપેલ હતી. જે ફરિયાદ છે એ તારીખ 18/12/2022 થી આજ દિન સુધી આ જે તમામ આરોપીઓ છે એ લોકોએ આ જે બેંક ઓફ બરોડા છે જલાલપુર ખાતેથી એ લોકોએ ત્યાંથી આરોપીઓએ આ જે તમામ 5 આરોપીએ પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચીને સમાન ઇરાદો પાર પાડવા સારું આ જે ફરિયાદીની બેંકમાં આવી અને લોન બેંક એકાઉન્ટ ખોલાવીને એમની પાસેથી એક લોન લીધેલી, જેમાં કુલ સોનાના દાગીના એ લોકોએ 535.0 ગ્રામ બેંકમાંથી મૂકીને કુલ 18,49,500 રૂપિયાની ગોલ્ડ લોન લીધેલી હતી, જેના વ્યાજ સાથેના કુલ રૂપિયા 21,39,256 રૂપિયા થાય છે. તે આજ દિન સુધી આ તમામ આરોપીએ ભરેલા ન હતા. તેમજ જે આ ગોલ્ડ લોન છે એના ઉપર જે આ દાગીના મૂકેલા હતા એ તમામ દાગીનાઓ ધાતુના હતા અને તેના ઉપર ગોલ્ડ પાણી ચડાવીને એના ઉપર 22 કેરેટ 916નો હોલમાર્ક પાડીને આ જે ડુપ્લિકેટ દાગીના છે વેલ્યુઅર જીતુભાઈ ધનજીભાઈ કોરાટ નાઓ પાસેથી ખોટા દાગીના હોવા છતાં તેનો સાચા હોવા અંગેનું પ્રમાણપત્ર એમની પાસેથી મેળવીને એને સાચા તરીકે ઉપયોગ કરીને આ જે દાગીના છે એ બેંકમાં મૂકીને લોન લીધેલી છે. આ પ્રમાણે બેંક સાથે ઠગાઈ કરેલી અને જે ખોટા પ્રમાણપત્ર બનાવેલા તેના આધારે આ તમામ આરોપીઓ પર ગુનો દાખલ કરવામાં આવેલ હતી અને આ જે તમામ આરોપીઓ છે તમામની ધરપકડ કરવામાં આવેલ છે અને જેની આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલજી રાઠોડ જલાલપુર પોલીસ સ્ટેશનના હાલ કરી રહેલ છે. હાલ તપાસમાં એવું જણાવેલ નથી, પણ આ જે 5 આરોપી છે એની પૂછપરછ કરીને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરીને આગળની તપાસ કરવામાં આવશે અને જો કોઈ કર્મચારી કે કોઈ અધિકારી સામેલ છે એના વિરુદ્ધમાં પણ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટ NDC ન્યૂઝ નવસારી.